હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક બીજો નવો પોઈન્ટ જોશું. અહીં ડેમો વર્ઝનમાં ખોલી લેશું કંપની આપણી. ત્યાર પછી અહીં રિપોર્ટમાં જશું, એકાઉન્ટ બુક્સમાં. કાલે કેશબુક જોયું, આજે બેંક બુક જોશું. અહીં બેંકની તમામ એન્ટ્રી આપણને જોવા મળશે. અહીં તમે જોશો તો બેંકમાંથી જેટલાને પેમેન્ટ કર્યું હોય, ત્યાર પછી જેટલા પૈસા પેમેન્ટ આવ્યું હોય એ એન્ટ્રી આપણને જોવા મળશે. અહીંથી તમે ફ્રેન્ડ્સ નવી બેંકની એન્ટ્રી પણ કરી શકો છો. ઇન્સર્ટ કરીને કેશ બેંકથી નવી એન્ટ્રી કરી શકો છો. અહીં બેંક એકાઉન્ટ, પેમેન્ટ હોય તો પેમેન્ટ, રિસીપ હોય તો રિસીપ, ડેટ છે. ત્યાર પછી અહીં એકાઉન્ટ છે, કેની પાસેથી પેમેન્ટ મળ્યું છે કે તેની પાસેથી આપણે પેમેન્ટ આપવાનું છે. અહીં અતિક પાસેથી પેમેન્ટ મળ્યું છે તો અહીં અતિક કરી દેશું, ઓકે કરીશું. આ પ્રમાણે એન્ટ્રી થતી તમને જોવા મળશે. ત્યાર પછી અહીં F6 કરીને તમે બેંકનું રિકન્સિલેશન કરી શકો છો. અહીં તારીખ આપેલી છે તો 21 તારીખે કેશ જમા કર્યા તો 21 તારીખે આપણા બેંકમાં આવી ગયા છે, ઓકે કરીશું. ત્યાર પછી સાબર સેલ્સનો દાખલા તરીકે અહીં 21 તારીખે ચેક જમા કરેલો હોય તો એ ચેક આપણી બેંકમાં 22 તારીખે જમા થયો છે તો અહીં 22 લેશું, અથવા 23 થયો તો 23 લેશું, એન્ટર આપીશું. ત્યાર પછી અહીં શકલભાઈ છે તો એનો ચેક 25 તારીખે જમા થયો તો અહીં આ પ્રમાણે તેનું રિકન્સિલેશન આપણે કરી શકીએ ફ્રેન્ડ્સ. એન્ટર કરીને રિકન્સિલેશન F6 કરીને કરી શકીએ. અહીંથી એસ્કેપ આપી દેશું. અહીં જોશો ફ્રેન્ડ્સ તો રિકન્સિલેશન વાળી જેટલી એન્ટ્રી હશે બેંકની એ તમને અહીં આગળ સ્ટારની નિશાની જોવા મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ પ્રમાણે અહીં કેશ બેંકમાં એન્ટ્રી થતી તમને જોવા મળશે. થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી બીજા નવા પોઈન્ટ જોઈશું. થેન્ક યુ.